ગુજરાત બાર કાઉન્સિલની એક્ઝિક્યુટિવ કમિટીના ચેરમેન નલિનભાઈ પટેલના અધ્યક્ષસ્થાને બોડેલી ખાતે ઈ લાઇબ્રેરીનું લોકાર્પણ કરાયું. બોડેલી કોર્ટમાં ઈ લાઇબ્રેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. છોટાઉદેપુર જિલ્લામાં આ પ્રકારની પ્રથમ ઈ લાઇબ્રેરી છે, જે બોડેલી બાર એસોસિએશનના પ્રમુખ લલિતભાઈ રોહિતના પ્રયાસોથી શક્ય બની છે. આ હાઈટેક ઈ લાઇબ્રેરીનો મુખ્ય હેતુ વકીલોને સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ચુકાદાઓ તાત્કાલિક ઉપલબ્ધ કરાવવાનો છે. આ પ્રોજેક્ટ પાછળ ₹2.75 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. ઈ લાઇબ્રેરીના લોકાર્પણ પ્રસંગે ગુજરાત બાર કાઉન્સિલ એક્ઝિક્યુટિવ કમિટીના ચેરમેન નલિનભાઈ પટેલ, તાલુકા કાનૂની સેવા સમિતિ બોડેલીના એડીસી સિવિલ જજ NS ધાસુરા, એડીસી સિવિલ જજ A. મહેમાન અને ગુજરાત બાર એસોસિએશનના સદસ્ય રણજીતભાઈ રાઠોડ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ગુજરાત બાર એસોસિએશનના સદસ્ય રણજીતભાઈ રાઠોડે ₹50,000ની કિંમતનું ઝેરોક્સ મશીન પણ ભેટમાં આપ્યું હતું. લોકાર્પણ સમારોહમાં મોટી સંખ્યામાં વકીલો ઉપસ્થિત રહ્યા હતા. આવો સાંભળીએ આ અંગે ગુજરાત બાર કાઉન્સિલની એક્ઝિક્યુટિવ કમિટીના ચેરમેન નલિનભાઈ પટેલ અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના મેમ્બર રણજીતસિંહ રાઠોડ શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી મુકામે ઈ લાઇબ્રેરી જે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના એક્ઝિક્યુટિવ કમિટીના ચેરમેન શ્રી નલિનભાઈ પટેલના દ્વારા અત્રે ઉપસ્થિત સપ્રેમ કરવામાં આવેલી છે અને એ પ્રસંગે એના ઉદ્ઘાટન પ્રસંગે યોજાયેલા આજના કાર્યક્રમમાં જેવી રીતે બોડેલી બારના પ્રેસિડેન્ટ ભાઈ લલિતભાઈ, સેક્રેટરી મોહસિનભાઈ અને એ જો લોકોની રજૂઆત છેલ્લા 2 વર્ષથી હતી એ રજૂઆત આજે ખરેખર પૂરી કરવામાં આવેલી છે. અને ઈ લાઇબ્રેરીએ એવું સમજો કે જે ન્યાય આપને દ્વાર જે નામદાર સુપ્રીમ કોર્ટ અને નામદાર હાઈકોર્ટોનું જે આ વલણ છે એ પરિપાર્થ કરે છે અને પૂરું કરે છે. કેમ કે આજકાલ જે નવા જુનિયર્સ આવી રહ્યા છે, અત્યારે દરેક કોર્ટમાં સિનિયર્સની સંખ્યા ઓછી હોય છે અને જુનિયર્સની સંખ્યા વધારે હોય છે. ત્યારે આ એક એવું ભાથું છે જેના થકી તમે નામદાર ગુજરાત હાઈકોર્ટના ચુકાદાઓ, નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ અને તમામનું અધ્યયન કરીને તમે લોઅર કોર્ટ્સમાં, જિલ્લા અદાલતોમાં, તાલુકાની અદાલતોમાં તમે ખૂબ જ સારી રીતે વિવરણ સાથે તમે એની દલીલો પણ કરી શકો અને તમારા વકીલાતના વ્યવસાયમાં આગળ વધી શકો. આજના એક બિલકુલ ટૂંકા ગાળાના અને ચાલુ કોર્ટના દિવસે જે કાર્યક્રમ યોજ્યો બોડેલી બાર એસોસિએશન પ્રમુખશ્રીએ, એમાં તમામ બોડેલી બાર એસોસિએશનના તમામ જુનિયર અને સિનિયર ધારાશાસ્ત્રીઓ ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને આ કાર્ય ખરેખર આજનું જે ખૂબ જ છે બોડેલી બાર એસોસિએશનનું ખૂબ જ સરાહનીય છે, અભિનંદનને પાત્ર છે. અને આ જ રીતે છોટાઉદેપુરના બીજા પણ તમામ બારમાં અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના મેમ્બર્સ તરીકે હું અને નલિનભાઈની હાજરીમાં એવું કહીએ કે અમારો પણ એક એવો હેતુ અને આદેશ છે, ઉદ્દેશ છે કે સમગ્ર ગુજરાતના તમામ બારમાં ઈ લાઇબ્રેરીનું લોકાર્પણ થાય, તમામને ઈ લાઇબ્રેરીનો લાભ મળે અને સાથે સાથે તમામ નવા આવનાર જુનિયર વકીલ મિત્રો એનો ખૂબ જ સારી રીતે અભ્યાસ કરી શકે અને ખૂબ જ સારી રીતે વકીલાતના વ્યવસાયમાં આગળ વધી શકે. એ જ અભ્યર્થના, એ જ પ્રાર્થના સહ. જય હિન્દ. આપનું નામ? રણજીતસિંહ રાઠોડ, મેમ્બર બાર કાઉન્સિલ ઓફ ગુજરાત. મુકામે અદ્યતન નવી કોર્ટ તો બની ગઈ અને એમાં ઈ લાઇબ્રેરી માટે અલગ અલગ જગ્યાઓ પણ ફાળવવામાં આવેલી હતી. બોડેલી બાર એસોસિએશનના પ્રેસિડેન્ટ લલિતભાઈ અને તેમની આખી ટીમ એમના પરિશ્રમને કારણે આજે બોડેલી અદાલતમાં ઈ લાઇબ્રેરીનું ઓપનિંગ થયું છે અને એમાં અમને એટલે કે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના એક્ઝિક્યુટિવ કમિટીના ચેરમેન તરીકે મને નરેન પટેલ અને મારા સહમિત્ર એ પણ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના મેમ્બર છે રણજીતસિંહ રાઠોડ, તમામને અને અહીંના તમામ ધારાશાસ્ત્રીઓ, સિનિયર, જુનિયર અને લેડીઝ બધાને ભેગા કરી આજે ઈ લાઇબ્રેરીનું લોકાર્પણ કર્યું છે, ઉદ્ઘાટન કર્યું છે. આજના પ્રસંગો હું એટલું જ કહીશ કે આ ઈ લાઇબ્રેરી એટલે એવી અદ્યતન છે કે તમને અહીંયા બેઠા બેઠા સુપ્રીમ કોર્ટના જજમેન્ટો મળે. નામદાર ગુજરાત અદાલતો જે છે અલગ અલગ, ત્યાં શું થઈ રહ્યું છે, કેવા ચુકાદા આવી રહ્યા છે, એ પણ જુનિયર વકીલોને અને સિનિયર વકીલોને પ્રાપ્ત થઈ શકે તેમ છે. આનો ભરપૂર ઉપયોગ વકીલ મિત્રો કરે અને પોતાની કારકિર્દી ઘડે અને આગળ આવે એવી ભગવાનને આજના સમયમાં પ્રાર્થના. શું નામ આપનું? નરેન પટેલ.